ફેમિલી જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે મારા બ્લોગમાં. તો કાંઈ ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવ્યો છે. હમણાં ક્યાંય જાતા નહોતા, વરસાદ એટલો બધો આવતો. તો કાંઈ નહીં, જોવો આમાં મારા ભાણો ભાઈ શું ખાવાનું છે, હું બનાવું મેગી હે. તો કાંઈ નહીં, જો એને મેગી ખાવી છે તો મેગી બનાવવાની છે. તો હાલો હું મેગી બનાવી નાખું. મેગી જો અહીં લાવી નહીં ખાતી, અહીં મેગી લઈ લીધી, પાણી તપેલી મૂકી દીધું. સગડી તો ચાલુ કરવી પડશે સગડી ઉપર, કેમ કે અમારા ગેસનો બાટલો ખાલી થઈ ગયો. શું કરવું કહો? અને જો હું બકાલું લાવી નાખી. જો કાંઈ મસ્ત મજાની મેગી બનાવવાની છે. જો મેગી તોડી નાખીને આમ જો પાણી કેમ પણ ગરમ થઈ જાય ને તો કાંઈ નહીં, હું કાંઈ બીજું કાંઈ નાખું નહીં. મેગી બાફીને મસાલો નાખી દે, બીજું કાંઈ ન હોય. મને તો એમ બનાવતા આવડે ને મને ભાવે એવી પાછી. અને મેગી તો સડવા મૂકી દીધી છે. અને જો હું અત્યારમાં બકાલું લઈ આવી, રીંગણા લાવી નાખીને ટમેટા. જો કેમ પણ 10 રૂપિયાના ટમેટા લાવીને 10 રૂપિયાના રીંગણા લાવી 20 રૂપિયાનું બકાલું લઈને લઈ આવી. અને મારે શામ પણ બેઠો છે. મેગી ખાવાની છે ને? કેટલી ખાવાની છે? 2 બનાવી દો. બનાવી દો ને. તો કાંઈ નહીં, એમ કે મેગી બનાવી દે તો કાંઈ નહીં. હાલો હું મેગી બનાવી નાખું, બરાબર ને ભાઈ? કામ તો હમણાં વરસાદ આવે છે કે તો વરસાદની આગ હારી નહોતી અને માળા હાથ ચૂડા કરે ઘરે બેઠા બેઠા ટાઈમ ન જાય. તો કાંઈ નહીં, તમારે મેગી ખાવી તો આવો અને હું મેગી બનાવી નાખું, બરાબર ને? મસ્ત મજાની મેગી સડી ગઈ ને જો મસાલો નાખી દીધો મેં તો બાફીને. મેં કીધું એમ લો બની ગઈ મેગી. વસ્તુ સારી કાં 5 મિનિટમાં બની જાય, કંઈ ઉપાધિ નહીં. તો કાંઈ નહીં, હાલો તમે તો મેગી ખાવા. જો કાં મેગી ખાવાની છે ને જોવાનું પાણી ભાઈ જો અડતો નહીં હો, ગરમ છે હો, નકર બળી પછી સુમ થઈ જાય. શું થઈ જાય? સુમ થઈ જાય. થઈ જાય ને હે. તો કાંઈ નહીં, જો મેગી અમારે ભાણું બનાવી દીધી, મેં ડીશમાં લઈ લીધી. એને કોરી, મને રસાવાળી ભાવે. હાલ્યો ખાવા મોણો, ફૂંક મારજે હો. ગરમ છે ને? હે ગરમ છે કે ગરમ નથી? બહુ ગરમ હે. ફૂંક માર. જઈ ફૂંક મારે. એ કે છે ઠગે એમ. તો કાંઈ નહીં, હાલો બધા મેગી ખાઈ બરોબર. પછી કઈ આગળ કામ જુઓ હું શું મેગી તીખી લાગી તો કાંઈ નહીં. હાલો આગળ પછી વ્લોગમાં બતાવું. આગળ કન્ટિન્યુ વ્લોગ પૂરો જોજો, બરોબર ને? જોઈએ ને તીખ લાગી જઈએ. એવું ખાઈ લીધું બનાવવાનું શાક કરીને બધું તૈયાર તો કરી નાખ્યું છે. જુઓ તમે, જો આ રીંગણા લીધા હતા ને એનું શાક બનાવવાનું છે. તો ટમેટા મોણ નાખ્યા છે અને આમાંય મસાલો મોણ નાખ્યો. જુઓ તમને દેખાય ને, આ છે ને એ ખારસિંગનો ભૂકો છે, આ ડુંગળી અને કોથમરી અને આ ટમેટા છે ને એ હવે આમાં નાખવાના છે. તો કાંઈ નહીં, આખા રીંગણાનું શાક મને આવડે કે નહીં આવડતું એ કોમેન્ટ કરજો પાછું. તો કાંઈ નહીં, કોથમરી ને એવું ફાઇનલી ફ્રેન્ડ નાખી દીધું છે. અને હવે જો આ બધા મસાલા છે ને એ લઈ લીધા છે અને બધા આમાં નાખવાના છે. તો કાંઈ નહીં, પહેલાં છે કે મીઠું નાખ દો, બરાબર ને? થોડુંક મીઠું નાખ દો, પછી હળદર નાખ દો અને પછી લાલ મરચું નાખ દો. તમે શું કહો છો? અમે તો લાલ મરચાં કહીએ હો. અને ધાણા જીરું નાખી દઉં થોડુંક, બરોબર ને? અને વઘાણી થોડીક નાખવી પડશે ને પછી.
તો કાંઈ નહીં, જો મેં બધો મસાલો નાખી દીધો. મરચું થોડુંક વધારે નાખું એટલે તીખો સ્વાદ સારો આવે, બરાબર ને? તો કાંઈ નહીં, જો મસ્તીનો મસાલો મેં નાખી દીધો. નાના છે ને આમ કરી નાખવાનું છે. આમાં એક વસ્તુ નાખવાનું છે, જે તેલ નાખવાનું છે. તો કાંઈ નહીં, મેં તેલ નાખી દીધું છે ને. હવે તેલને હલાવીને ભેગું કરી નાખવાનું છે. પછી આ ભેગું કરીને શું કરવાનું છે એ તો તમને ખબર જ છે. આ રીંગણા છે એમાં ભરી દેવાનું છે. જો કેવું સોળેલું કરી. તો કાંઈ નહીં, મેં પાણી લઈ લીધું છે અને હવે આપણે રીંગણા મોળી નાખવાના છે મસ્ત મજાના, બરોબર ને? આમાં નાખી પેલા ધોવા તો પડશે જ. મસ્તીના રીંગણા ધોઈ નાખું, પછી શાક આમાં મૂકવાનું છે, મોળી નાખું પછી. તો કાંઈ નહીં, રીંગણા મોળી નાખ્યા છે ને. હવે આપણે આ છે ને આમાં ભરી લેવાનું છે. કાંઈ નહીં, હાલો તો ભરી લઈએ, બરોબર ને? તો કાંઈ નહીં, જો મસ્ત મજાની આપણે તપેલી મૂકી દીધી છે અને રીંગણા ભરી દીધા છે. જો રીંગણા કેવા, આમાં તેલ નાખવું પડશે ને હવે. તો કાંઈ નહીં, મસ્ત મજાનું ગરમ તેલ થઈ ગયું છે. જો રાઈ જીરું નાખી દીધું અને પાણા નાખી દીધું થોડા, બરોબર ને? લીમડાના થોડી ફટાડવી પડશે. તો કાંઈ નહીં, જો મેં રીંગણા આખા મૂકી દીધા ભરીને, પાણી નામી દીધું થોડું. જુઓ હવે આને સડવા દેવા પડશે ને. વધારી દો. ફાઇનલી આપણે જો શાક મૂકી દીધું મસ્ત મજાનું અને હલાવી નાખીએ એકવાર. શાક ભરાઈ નાખ્યું છે ને. મારા મમ્મી રોટલીનો લોટ બાંધી દીધો છે ને. આપણે જોઈએ છે ને અહીંયા શેડવતું જવાનું છે અને એ વણતા આવે. તો ફાઇનલી મારા મમ્મીએ રોટલી વણવાનું ચાલુ કરી દીધું છે. જોવો તમે. ઊભા ઊભા થાકી જાય કે બેઠા બેઠા શેડો વણતા જાય અને હું અહીંયા શેડવતું જાઉં. એવું કરવાનું છે. કેમ બનાવે મને આ રીતના ન આવડે. આપણે તાલગમાં તવીથા બવીથા તૈયાર કરી લઈએ ને. બરોબર ને? આપણે રોટલી શેડવા નાખી દીધી છે. જો તૂટી ગઈ. એક બાજુ ઉંદેડા ખાઈ દે એવું થઈ ગયું. આ બાજુ રાખું. ટીપા પડે ને એટલે આવું બધું થાય. જુઓ ભલે એક બાજુ તૂટી ગઈ પણ રોટલી હેકાશે હારી. આ કાઢ નાખું.
રેતી એક રોટલી સડી જી છે અને એક છેડવા મૂકી છે. ફાઇનલી ફ્રેન્ડ રોટલી મસ્ત મજાની બની ગઈ છે અને આપણું શાક પણ બની ગયું છે. જો બે વસ્તુ બની ગયું ને તો કાંઈ નહીં, શાક ને રોટલી બની ગઈ છે. કાંઈ નહીં, મસ્ત મજાનું શાક ને રોટલી બની નાખ્યું અને હજી ખાવાની તો વાર છે પણ અમે વહેલા બનાવી નાખ્યું કેમ કે વરસાદ અને પાણી ન આવે ને એટલે. કાંઈ નહીં, જો અત્યારનું લોકેશન ઢાબે આવી છે, બહુ મસ્તીનું છે, કાંઈ ન ઘટે. જોવો તમે આમ કેમ છે ને, બાકી એક નંબર. કેવો સારો પવન આવે મસ્તીનો. હો પણ ચલો તો કાંઈ નહીં, મસ્તીનું રાંધી તો નાખ્યું છે અને હવે આપણે છે ને ખાવાનું તો હમણાં કાંઈ છે નહીં. અમારા ભાઈ આમ ગયેલા છે, એ આવે પછી ખાવાનું છે. અને અમારા જીગાભાઈ અહીંયા રમવા વી ગયેલા છે આવડા રૂમે, અંદર વી ગયા રૂમમાં. જો આમ કોઈ દેખાય તમને નીચે બેઠો, હાથ કરું એ જીગા જો ડોકાયણો તો એ છે ને ના રમવા વી જશે ના. એને છે ને ઓલા ભાડું આવેલા છે ને નવા, એને ભાઈબંધ બનાવી દીધેલા છે એવું છે, તો એના રોજ રમવા આવી જાય. તો કાંઈ આપણે અહીંયા બ્લોગ પૂરો કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ને જય માતાજી બધાને. અને હા કહેજો રીંગણાનું શાક કેવું બન્યું, હો ભૂલતા નહીં. તો કાંઈ નહીં, બધાને જય માતાજી આવજો.